મહુવા શહેરમાં પ્રથમ નોરતાના દિવસે મેઘમહેર થઈ। મહુવામાં 3 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસ્યો। શહેરમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। વરસાદ વરસતા ગરબાના આયોજકો અને ખેલૈયાઓ ચિંતિત થઈ ગયા છે। વરસાદ વરસતા જગતનો તાત પણ મૂંઝવણમાં મુકાઈ ગયો છે। મહુવામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વરસાદ વરસ્યો છે। પહેલા નોરતાના દિવસે જ વરસાદ આવતા ગરબા રસિકોમાં ચિંતાનો માહોલ છે। શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી। નવરાત્રીનું શરૂઆત થઈ છે। આજે પ્રથમ નોરતું છે। પ્રથમ નોરતાના દિવસે જ વરસાદ પડતા ગરબા રસિકો ચિંતિત છે। મહુવા શહેરના પ્રથમ નોરતાના દિવસે વરસાદ પડ્યો છે। 3 ઇંચ જેટલો ધોધમાર વરસાદ મહુવા શહેરમાં પડ્યો છે। વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે। હવામાન વિભાગે પહેલા પણ આગાહી કરી હતી કે પહેલા 5 દિવસ જે પ્રમાણે વરસાદની આગાહી કરવામાં આવી હતી તેને લઈ આજે પ્રથમ નોરતાના દિવસે અહીંયા વરસાદ જોવા મળી રહ્યો છે ભાવનગરના મહુવામાં, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે, પરંતુ જે રીતે ગરબા રસિકોમાં ચિંતાનો માહોલ છે। તો જે પ્રમાણે મહુવામાં સમાચાર સામે આવી રહ્યા છે તેને લઈ અમારા સંવાદદાતા અરશદ ડસ્તાડિયા અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અરશદ, જે પ્રમાણે વરસાદ વરસ્યો છે મહુવામાં, આજે કેટલો વરસાદ થયો અને લોકોનું શું કહેવું છે? એક તરફ નવરાત્રી છે ત્યારે જી, ચોક્કસ પ્રમાણે જણાવી દઉં કે આમ તો મહુવા શહેરમાં 5 દિવસના વિરામ બાદ ફરીવાર મેઘો મન મૂકીને વરસી રહ્યો હતો ને નીચાણવાળા અનેક વિસ્તારોની અંદર પાણી ભરાઈ ચૂક્યા હતા। ગોઠણસમાં પાણી ભરાઈ ચૂક્યા હતા ને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પ્રથમ નોરતાના દિવસે મહુવા શહેર અને વિસ્તારોની અંદર મેઘો મન મૂકીને વરસ્યો અને તે 3 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। ત્યારે ખેલૈયાઓમાં કાંઈક ને કાંઈક અત્યારે નિરાશા જોવા મળી રહી છે। કાંઈક ને કાંઈક નીચાણવાળા વિસ્તારો હતા, જે વાડી વિસ્તાર હોય છે તે વિસ્તારની અંદર જે ખેલૈયા રમતા હોય છે તે વિસ્તારની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। ત્યારે કાંઈક ને કાંઈક અત્યારે ખેડૂતોમાં એક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે વાહન ચાલકોને રાહદારીઓને નીચાણવાળા વિસ્તારમાંથી પસાર થવું ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી ચૂક્યો હતો। ત્યારે વાત કરવામાં નીચાણવાળા વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મહુવા શહેરના નીચાણવાળા વિસ્તાર તરીકે નૂતનનગર, જૂની હાઉસિંગ કોલોની, શાક માર્કેટ તેમજ બગીચા ચોક તેમજ ગાંધીબાગ રોડ અનેક વાળા નવા ઝાપા જેવા વિસ્તારોની અંદર ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા હતા અને કાંઈક ને કાંઈક લોકોને રાહદારી અને જનજીવન ઉપર અસર થવા પામી હતી। બિલકુલ અરશદ, માહિતી બદલ આભાર। વરસાદ વરસતા જગતનો તાત મૂંઝવણમાં મુકાયો છે, કારણ કે ખેડૂતોના પાકને પણ નુકસાન થઈ શકે છે, તો બીજી તરફ ગરબા રસિકોમાં પણ ચિંતા છે।